નમસ્કાર દર્શક મિત્રો, સત્ય સ્વરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગણપતિ વિસર્જન યાત્રા યોજાઈ। વડોદરા શહેરમાં ધામધૂમથી ગણપતિ દાદાના આગમન બાદ હવે 10 દિવસ આતિથ્ય માણ્યા બાદ ભક્તો દ્વારા આરાધના પૂજા કરવામાં આવી હતી અને ત્યારબાદ ગણપતિ બાપ્પાનું વિસર્જન કરવામાં આવ્યું, જેમાં શહેરમાં 4 દરવાજાની અંદર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। સંકલનથી આ બધું કરવામાં આવી રહ્યું છે। ટ્રાફિક મેનેજમેન્ટ નિયંત્રણ આના માટે પણ આખું પ્લાનિંગ આપણે અમલમાં મૂકી છે। એટલે જે રસ્તાઓ ઉપર આપણે ઘણી મૂર્તિઓ કરનાર છે આના પણ આપણે આ ટ્રાફિક ડાયવર્શન મેનેજમેન્ટ પણ કરી રહ્યા છીએ, જેથી કરીને માર્ગ ઉપર દર્શનાર્થીઓ માટે અને ગણેશની યાત્રા માટે સગવડ બની રહે, અનુકૂળતા રહે તે માટેનું પણ આયોજન છે। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।